હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો સાંજ પડી ગઈ. શનિવાર તો આખો દી ઘરે ને ઘરે કાઢી નાખ્યો હે. રાત પડી ગઈ, સાંજ નહીં, 10 વાગી ગયા. રાત થઈ ગઈ અને હવે સિટીમાં ફરવા જવાનું છે. પૂરી કે અઠવાડિયાથી મને ક્યાંય લઈ નથી ગયા, તેને લઈ જાય છે. મેં કીધું ગજબ બધું ભૂરી ઉપર ઢોળી દો. એટલે ભૂરીએ તો કઈ કીધું નહીં, ભૂરીને તો ખબર જ નથી. ભૂરી તો ખામણે ઉતકતી હતી. લે હાલો મિત્રો, જો બધા ગોઠવાઈ ગયા છે ગાડીમાં. અને હાર્દિકભાઈ જય દ્વારકાથી. જય દ્વારકાધીશ. આપણે પહોંચવા આવ્યા છે. ક્યાં જવાનું છે? નામ નથી ખબર આપણે. ક્યાં જવાનું એ ખબર નથી. હવે સ્ટ્રોબેરી ખાવા જાય છે. બોલો બધા. હા, અત્યારે રાતે શું ખાવા આવ્યા હો બધા? મારે કઈ ખાવું નહીં. ના પણ કયો તો ખરા, ક્યાં આવ્યા હી તો કયો. ખાવું તો હું તારે આવ્યો. ઓલું નામ મારાથી વચાતું નહીં. તમે કયો તો શું નામ હે એનું? ઓલ બાજુ, ક્યાં હે? ઓલ બાજુ મોઈ. મોઈ ક્યાં? મને તો આ જ લઈ ગયું. મોઈ ધ ડેઝર્ટ કેફે. ત્યાં જવાનું. હા, બધાયને હવે કેકનો શોખ છે. ચીઝ કેક ખાવી. હા, બધાયને હવે હાલતા ને ચાલતા હવે બર્થડે ની બધાની કેક દાઈબા રાખી તોય અત્યારે કેક ખાવા આવ્યા. સાચી વાત. અને આમ જીમ કરે જલુભાઈ. આમ સમજે નહીં, પછી મારે શું કરું? હા, તમે જ જાણે બધાને લઈને આવ્યા હોય. જલુભાઈ આમ તો જીમ કરો ને આમ તો ચીઝ કેક ખાવા સ્પેશિયલ. આજે સન્ડે હે ને તો કોઈ બી સન્ડે, આજે સન્ડે હે. કયો સન્ડે? આ બધાએ ચીઝ કેક મગાઈ લીધી છે. એક તો વિક્રમે જ મગાવી છે. આ ચીઝ કેક નથી, આ બે તો ચીઝ કેક છે. જો આ બધા જીમ ને ડાયટિંગ કરવા વાળા બધાય ખાવા બેસી ગયા છે. આમાં હું તમારું જીમ થાહે. આજે ચીટ ડે છે, કાલે જીમ કરશું. હવે 5 દીમાં 2 દી તો ચીટ ડે હોય તમારા. એમાં ને હું ઉપર એનો ફ્લેવર બેસી ગયો. કઈ ભાઈવી વધારે? મને આ ભાઈ પછી આ ભાઈ. આ જ છે બધાયથી સારી, આ જ છે. હા ભાઈ. ઓલીમાં તો ચોકલેટ બહુ છે અને આ ઠીક લાગી. આ વધારે સારી છે. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ઓલો જગ્યાએ ટેસ્ટ કરવા જઈશું. જ્યાંના દીવું તમને આપીશું. હાલો, હવે એ 3 કટકા કેકના ખાઈને નીકળી ગયા. એ કેટલાના ખાધા? એ ના કહેવાનું હોય. ઈ ના કહેવાનું હોય તો એવી બધી ક્યાં ખાવાની જરૂર હતી તમારે બધાયને? હાલો, હવે બધાય નીકળી હી ઘરે જવા, કેમ કે જલુભાઈને હવે નીંદર આવે છે. મારું નામ ના દીધું. હું તો અડધી રાતે હુઈ, તમારે હુઈ જવું હોય. અમે 11 વાગી ગયા હે. હાલો, એટલે હવે નીકળી હી. હવે હાલો બધા બેસી ગયા, હું બેસી જાઉં. ફાઇનલી આ થેલીઓનું મુહૂર્ત આવી ગયું છે ઠલવવાનું. 15 દીથી અહીં પડી છે. હવે નાખે છે પણ અહીંથી મેળ નહીં આવે ખુરચી ઉપરથી. તમે ટેબલ લઈ આવો. જાઓ. ટેબલ ક્યાં લેવા જવું? લે, ક્યાં લેવા જવું? એટલે પાછળ હાર્દિકભાઈ ને જ પડ્યું હોય છે. જાઓ, અહીંથી લેતા આવો. હું અહીંથી લેવડાવું, અહીંયા લેતા આવો. જાઓ, અહીંથી પાય ટપાડ દઈ. યા ખુરચીથી નો નખાય. હવે એમાં અહીંયા સુધી તો માન પગ્યા વારા લાગે. ખુરચીથી એટલી ઊંચી થોડી થાય કઈ. અને આ ઠેલીઓ ફેંકી નથી દેવાની, ખાલી જ કરવાની. ખાલી જો એક ઠેલી તો આમ ટપાડ દીધી. આને ઠેલી નથી નાખવાની તોય ફેંકી દીધી. હવે જો એક્ટિવા લઈને સીટ ધોઈ દીજો તમે માસીની. સાઈડમાં રાખજો. એ આનો આ કઈ સાઈડમાં મારે પગમાં રે. આનો વજન 2 મણ વજન છે. વચમાં રે તો બહુ છે. આમ આગળ બેહો. આમ હાર્દિકભાઈના ઘરે આવી ગયા છે. કલર કામ ઓલમોસ્ટ પતી ગયું છે. હવે આ છેલ્લા સીન છે. જો અહીંયા વુડન કલરની ફિગર પાડે છે ભાઈ. માસા વેરીફાઈ કરવા માટે ઊભા છે. બાકી બતી ગયું છે અહીંયા મોસ્ટલી બધું. અહીંયા જે વસ્તુ આવવાની છે એ હાવ લાસ્ટમાં આવશે. બધું ફાઇનલ પતી જાય ને ત્યારે. બાકી તમે જોઈ લ્યો, કલર બલર ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ ટીવી યુનિટ છે. આ રૂમમાં કલર પતી ગયો છે. અહીંયા લાઇટો બાઇટો બધી કમ્પ્લીટ લગાડી દીધી છે.
હા ભૂરીએ બનાવ્યા છે જો કેવા કલર વાળા રોટલા બીટના રોટલા ગુલાબી રોટલા ગુલાબી. બીટના રોટલા બનાવ્યા છે જાહેરના આ મસ્ત છે. જાહેરના રોટલા અને ઓળો બનાવવાનો છે જો ઓલ બાજુ રીંગણા પડ્યા મસ્ત. તમને જ ખાધા ને મેં તો ખાધા હતા શું બીટ વાળા રોટલા. ભાવશે નહીં તો નવીન રોટલા છે આવશે ને બીજા બનાવી નાખશે એમાં શું થઈ તો ગયું આ કોને દેવા જવાનું? તું ખાઈ જાય હાઈ જાય તું ખાઈ જાય ઈ ગરમ ગરમ જ ભાવે ઠંડો થાય પછી ન ભાવે. ગરમ કરીને ભાવ ખાઈ લીજે ના હો ના. હાલો હવે ખાવાની તૈયારી છે. હાલો ઓળો બનાવી નાખ સાનમાની હાલો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હી સિટીમાં જવા હાટું કેમ કે થોડી ખરીદી કરવાની છે. મેં ચુંદડી મુંદડી બાંધી લીધી છે. ખરીદીમાં એવું છે કે એક જોડી કપડાં લેવાના છે અને હોળી આવે છે તો થોડુંક એનું બધો સામાન લેવા જવાનો છે. હાલો હવે સાંજ પડવા એવી છે 5:30 જેવું થઈ ગયું છે. હાલો બાઇક કાઢો. શું કરો ગાભો? હાલે ક્યાં જવું છે હું નોખી આવું છું. તમે તમારું બાઇક લઈને આવો, હું મારી એક્ટિવા લઈને જાઉં. જવા જો પોગી જાવ તો ભલે, નકર હોસ્પિટલે આવતા રહેજો. લો મેં એક્ટિવા મૂકી દીધી છે કેમ કે મારાથી હાલે એમ હતી નહીં, એટલે હું વિક્રમની પાછળ બેસી ગઈ હું બાઇકમાં. એ ખાલી માસીના ઘર સુધી જ લેવાની હતી એક્ટિવા, ત્યાં મૂકી દીધી છે. ક્યાં પહોંચ્યા? કર્ણાવતી સર્કલે પહોંચ્યા હી, પણ એઝ ઓલવેઝ ટ્રાફિક છે ક્યારના 15-20 મિનિટથી એમ તો આવી ગયા હી, પણ ધીમે ધીમે કરતાં હવે ફાઇનલી સિગ્નલે પહોંચ્યા હી. હવે આ વખતે તો લગભગ વારો આવી જાય, પછી આમ જવાનું છે સામેની સાઈડ ઓસિયામાં જવાનું છે. ઓસિયા તો આવી ગયા હી, પણ વિક્રમને પાણીપુરી ખાવી. બેને એને સેવપુરી ખાવીને મારે પાણીપુરી. હાઈ લે બસ હવે એટલું ઘણું મેન તો લેવાનું બાકી છે. શું મેગા નો ખવાય ભાઈ હાઈલ ને માહે રહી ગયું કાંઈ નહીં. હાલો તમારું માન રાખી દઉં નથી. હાલો ભૂરીનો ઓસિયામાં મેળ ન આવ્યો ઉપડાનો તો અહીંયા આવી છે કઈ પાડવા મીણી છે બધું. અહીંયા તો 2 લઈ લીધા, એમાં એક જ મારી છે, એક મારી એક બીજા. મને તો આવી ગમે. ભલે ગમે હાલો આમ સીધો દરવાજો ઓલ બાજુ દરવાજો છે ઓલ બાજુ. ઈ કોણ કરાવશે સીધા દરવાજે તો કરવા. હાલો હવે બધી ખરીદી પૂરી થઈ ગઈ છે ઓસિયામાંથી ને ડીમાર્ટમાંથી, અને 9 વાગવા આવ્યા છે. તો હાલો હવે ઘરે જઈને હજી જમવાનું બનાવવાનું છે. બનાવવાનું છે ને બીજા કઈ મોડું. હા હાલો 9 વાગી ગયા છે. હજી તો પહોંચશું ને તે 9:30 થઈ ગયા છે. હાલો